નમસ્કાર દર્શક મિત્રો, રાજકારણમાં આજે મોટો અને ધરખમ ફેરફાર આવ્યો છે. હા મિત્રો, ચૈત્ર વસાવાએ સીધું આમ આદમી પાર્ટીમાંથી ફેંકી દીધું રાજીનામું. ન કોઈ સંકેત, ન કોઈ તૈયારી. એક નિર્ણયને આખું ગુજરાત ચોંકી ગયું. પણ સવાલ એ છે, આપમાં તો એવું શું બન્યું જેના કારણે આ પગલું ભરવું પડ્યું? ગુજરાતી રાજનીતિમાં આજે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ચૈત્ર વસાવાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું. એક સમય હતો જ્યારે ચૈત્ર વસાવા આપ માટે મજબૂત અવાજ માનવામાં આવતા હતા. આદિવાસી મુદ્દા ઉપર ખુલ્લેઆમ બોલતા અને સરકાર સામે આક્રમક ભૂમિકા ભજવતા. પણ આજે એ જ નેતાઓ પાર્ટી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. છેલ્લા થોડા સમયથી આપની અંદર અસંતોષની વાતો ચાલી રહી હતી. પાર્ટીમાં પોતાના અવાજને મહત્વ ન મળતું હોવાનો અહેસાસ, આદિવાસી હકોના મુદ્દે અપેક્ષિત સહકાર ન મળવો, સ્થાનિક અને સ્વરાજ્ય સ્તરે નેતૃત્વ સાથે મતભેદ. ત્યારે નેતા માને છે કે પોતાની લડાઈ પાર્ટીમાં રહીને શક્ય નથી, ત્યારે આવો નિર્ણય લેવાય છે. આપ માટેનો કેટલો મોટો ફટકો. ચૈત્ર વસાવાનું રાજીનામું આપ માટે માત્ર વ્યક્તિગત ગુમાવવાનું નથી, આ છે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો માટે સંદેશ. પાર્ટી અંદરની અસંતુષ્ટ ઇશારો અને વિરોધીઓને મળેલો રાજકીય મુદ્દો. હવે વિરોધ પક્ષ કહી રહ્યો છે આપ અંદરથી કમજોર પડી રહી છે. હવે આગળ શું થશે? હવે આખા રાજ્યની નજર છે. ચૈત્ર વસાવા આગળ શું કરશે? કોઈ નવી રાજકીય દિશા પકડશે કે બીજી પાર્ટી સાથે જોડાશે? અને બીજી તરફ જોવાનું રહેશે કે આ મુદ્દે આપ શું કરે છે. રાજકારણમાં રાજીનામું ક્યારેક અંત નથી હોતું, એ તો આવનારા તોફાનની શરૂઆત હોય છે. તમને શું લાગે છે, ચૈત્ર વસાવાનો નિર્ણય સાચો છે કે આપને આત્મકંથન કરવાની જરૂર છે? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમી વધી ગઈ છે. ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી ફેંકી દીધું રાજીનામું. આ નિર્ણય પછી આપની અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચાઓ તેજ બની ગઈ છે. એક સમય હતો જ્યારે ચૈત્ર વસાવાને આપનો મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. ખાસ કરીને આદિવાસી મુદ્દા ઉપર તેઓ ખુલ્લેઆમ અને નિર્ભય અવાજ ઉઠાવતા હતા. પણ હવે એ જ નેતા પાર્ટીમાંથી અલગ થઈ ગયા છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે પાર્ટીમાં નિર્ણયોમાં અવગણના, ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોની વાત ઉપર સુધી ન પહોંચવી, આદિવાસી હકોના મુદ્દે સ્પષ્ટ રણનીતિ અભાવ, આ બધા કારણો ચૈત્ર વસાવાને કઠોર નિર્ણય તરફ લઈ ગયા હોવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. આપ માટે ચેતવણી. આ રાજીનામું આપ માટે માત્ર એક નેતા ગુમાવવાનો મુદ્દો નથી, આ છે પાર્ટી અંદરના અસંતોષનો સંકેત, આવનારી ચૂંટણી પહેલાં ચેતવણી અને વિરોધ પક્ષને મળેલો નવો હુમલો. હવે સવાલ ઊભો થાય છે, શું આ પોતાની અંદરની સમસ્યાઓને સમયસર સંભાળી શકશે? ચૈત્ર વસાવાનો આગળનો રસ્તો. હવે આખા રાજ્યની નજર ચૈત્ર વસાવા પર છે. શું તેવી નવી રાજકીય શરૂઆત કરશે કે કોઈ પાર્ટી સાથે જોડાશે કે પછી સંપૂર્ણ અલગ માર્ગ અપનાવશે? જવાબો આવનારા દિવસોમાં મળશે. પણ રાજકારણમાં શાંતિ હવે નથી રહેવાની. રાજકારણમાં ક્યારેક એક રાજીનામું સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. તમને શું લાગે છે, ચૈત્ર વસાવાનો નિર્ણય સાચો છે કે આપ માટે આ આત્મકથનનો સમય છે? કમેન્ટમાં તમારો મત જરૂર જણાવજો. જે પાર્ટી બદલાવાની વાત કરતી હતી એ પાર્ટીમાં આજે એક મોટો ચહેરો બહાર નીકળી ગયો છે. ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. આ નિર્ણય પાછળ શું છે? ગુસ્સો, નિરાશા કે રાજકીય ગણતરી? ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર તોફાન આવ્યું છે. ચૈત્ર વસાવા હવે આમ આદમી પાર્ટી નથી, એક એવો નેતા છે જેને આપના આદિવાસી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. એ આજે પાર્ટી છોડીને બહાર આવી ગયા છે. આ નિર્ણય પછી પાર્ટી કાર્યકરો ચોંકી ગયા છે અને વિરોધ પક્ષને નવી ચર્ચાનો મુદ્દો મળી ગયો છે. અંદરનું શું ચાલવું હતું? રાજકીય સૂત્રો મુજબ પાર્ટી અંદર પોતાની વાતને ગંભીરથી ન લેવાઈ, સ્થાનિક મુદ્દાઓ પર સતત અવગણના, આદિવાસી સમાજના પ્રશ્નોમાં સ્પષ્ટ ચર્ચાનો અભાવ. જ્યારે નેતાને લાગે છે પાર્ટી અંદર રહીને લડાઈ લડી શકતા નથી, ત્યારે આવું કઠોર પગલું લેવાય છે. આપ માટે ખતરાની ઘંટડી. ચૈત્ર વસાવાનું રાજીનામું આપ માટે માત્ર નામનું નુકસાન નથી, આ છે ગ્રાઉન્ડ લેવલ કાર્યકરો માટે સંકેત, પાર્ટી અંદરની અસંતોષનો ખુલાસો અને આવનારી ચૂંટણી પહેલાં મોટો પડકાર. હવે શું સવાલ ઊભો થાય છે, શું આપ સમયસર નુકસાન કાબૂમાં લઈ શકશે? હવે રાજકીય ચાલ શું છે? હવે સૌની નજર એક જ પ્રશ્ન પર છે, ચૈત્ર વસાવા હવે કઈ દિશામાં જશે? શું નવી રાજકીય લાઈન જોવા મળશે કે કોઈ મોટું જોડાણ થવાનું છે? આ નિર્ણય માત્ર આજનો નથી, આ આવનારા દિવસોથી રાજનીતિ બદલી શકે છે. રાજકારણમાં ક્યારે એક રાજીનામું ઘણી પાર્ટીની ઊંઘ ઉડાવી દે છે. તમને શું લાગે છે, ચૈત્ર વસાવા સાચા છે કે આપ પહેલાં જ સાંભળવા લેવી જોઈએ? કમેન્ટમાં તમારો મત લખજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, રાજકારણમાં આજે મોટો અને ધરખમ ફેરફાર આવ્યો છે. હા મિત્રો, ચૈત્ર વસાવાએ સીધું આમ આદમી પાર્ટીમાંથી ફેંકી દીધું રાજીનામું. ન કોઈ સંકેત, ન કોઈ તૈયારી. એક નિર્ણયને આખું ગુજરાત ચોંકી ગયું. પણ સવાલ એ છે, આપમાં તો એવું શું બન્યું જેના કારણે આ પગલું ભરવું પડ્યું? ગુજરાતી રાજનીતિમાં આજે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ચૈત્ર વસાવાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું.
એક સમય હતો જ્યારે ચૈતર વસાવા આપ માટે મજબૂત અવાજ માનવામાં આવતા હતા, આદિવાસી મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલતા અને સરકાર સામે આક્રમક ભૂમિકા ભજવતા. પણ આજે એ જ નેતાઓ પાર્ટી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. છેલ્લા થોડા સમયથી આપની અંદર અસંતોષની વાતો ચાલી રહી હતી. પાર્ટીમાં પોતાના અવાજને મહત્વ ન મળતું હોવાનો અહેસાસ, આદિવાસી હકોના મુદ્દે અપેક્ષિત સહકાર ન મળવો, સ્થાનિક અને સ્વરાજ્ય સ્તરે નેતૃત્વ સાથે મતભેદ. ત્યારે નેતા માને છે કે પોતાની લડાઈ પાર્ટીમાં રહીને શક્ય નથી, ત્યારે આવો નિર્ણય લેવાય છે. આપ માટેનો કેટલો મોટો ફટકો. ચૈતર વસાવાનું રાજીનામું આપ માટે માત્ર વ્યક્તિગત ગુમાવવાનું નથી, આ છે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો માટે સંદેશ. પાર્ટી અંદરની અસંતુષ્ટ ઇશારો અને વિરોધીઓને મળેલો રાજકીય મુદ્દો. હવે વિરોધ પક્ષ કહી રહ્યો છે આપ અંદરથી કમજોર પડી રહી છે. હવે આગળ શું થશે? હવે આખા રાજ્યની નજર છે. ચૈતર વસાવા આગળ શું કરશે? કોઈ નવી રાજકીય દિશા પકડશે કે બીજી પાર્ટી સાથે જોડાશે? અને બીજી તરફ જોવાનું રહેશે કે આ મુદ્દે આપ શું કરે છે. રાજકારણમાં રાજીનામું ક્યારેક અંત નથી હોતું, એ તો આવનારા તોફાનની શરૂઆત હોય છે. તમને શું લાગે છે, ચૈતર વસાવાનો નિર્ણય સાચો છે કે આપને આત્મકંથન કરવાની જરૂર છે? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમી વધી ગઈ છે. ચૈતર વસાવે આમ આદમી પાર્ટીમાંથી ફેંકી દીધું રાજીનામું. આ નિર્ણય પછી આપની અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચાઓ તેજ બની ગઈ છે. એક સમય હતો જ્યારે ચૈતર વસાવાને આપનો મજબૂત ચહેરો માનવામાં આવતો હતો, ખાસ કરીને આદિવાસી મુદ્દાઓ પર તેઓ ખુલ્લેઆમ અને નિર્ભય અવાજ ઉઠાવતા હતા. પણ હવે એ જ નેતા પાર્ટીમાંથી અલગ થઈ ગયા છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે પાર્ટીમાં નિર્ણયોમાં અવગણના, ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોની વાત ઉપર સુધી ન પહોંચવી, આદિવાસી હકોના મુદ્દે સ્પષ્ટ રણનીતિ અભાવ, આ બધા કારણો ચૈતર વસાવાને કઠોર નિર્ણય તરફ લઈ ગયા હોવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. આપ માટે ચેતવણી, આ રાજીનામું આપ માટે માત્ર એક નેતા ગુમાવવાનો મુદ્દો નથી, આ છે પાર્ટી અંદરના અસંતોષનો સંકેત, આવનારી ચૂંટણી પહેલાં ચેતવણી અને વિરોધ પક્ષોને મળેલો નવો હુમલો. હવે સવાલ ઊભો થાય છે, શું આપ પોતાની અંદરની સમસ્યાઓને સમયસર સંભાળી શકશે? ચૈતર વસાવાનો આગળનો રસ્તો. હવે આખા રાજ્યની નજર ચૈતર વસાવા પર છે. શું તેવી નવી રાજકીય શરૂઆત કરશે કે કોઈ પાર્ટી સાથે જોડાશે કે પછી સંપૂર્ણ અલગ માર્ગ અપનાવશે? જવાબો આવનારા દિવસોમાં મળશે. પણ રાજકારણમાં શાંતિ હવે નથી રહેવાની. રાજકારણમાં ક્યારેક એક રાજીનામું સૌથી મોટો પ્રશ્ન બની જાય છે. તમને શું લાગે છે, ચૈતર વસાવાનો નિર્ણય સાચો છે કે આપ માટે આ આત્મકથનનો સમય છે? કમેન્ટમાં તમારો મત જરૂર જણાવજો. જે પાર્ટી બદલાવાની વાત કરતી હતી એ પાર્ટીમાં આજે એક મોટો ચહેરો બહાર નીકળી ગયો છે. ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. આ નિર્ણય પાછળ શું છે? ગુસ્સો, નિરાશા કે રાજકીય ગણતરી? ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર તોફાન આવ્યું છે. ચૈતર વસાવા હવે આમ આદમી પાર્ટી નથી, એક એવો નેતા છે જેને આપના આદિવાસી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. એ આજે પાર્ટી છોડીને બહાર આવી ગયા છે. આ નિર્ણય પછી પાર્ટી કાર્યકરો ચોંકી ગયા છે અને વિરોધ પક્ષોને નવી ચર્ચાનો મુદ્દો મળી ગયો છે. અંદરનું શું ચાલવું હતું? રાજકીય સૂત્રો મુજબ પાર્ટી અંદર પોતાની વાતને ગંભીરથી ન લેવાઈ, સ્થાનિક મુદ્દાઓ પર સતત અવગણના, આદિવાસી સમાજના પ્રશ્નોમાં સ્પષ્ટ ચર્ચાનો અભાવ. જ્યારે નેતાને લાગે છે પાર્ટી અંદર રહીને લડાઈ લડી શકતા નથી, ત્યારે આવું કઠોર પગલું લેવાય છે. આપ માટે ખતરાની ઘંટડી. ચૈતર વસાવાનું રાજીનામું આપ માટે માત્ર નામનું નુકસાન નથી, આ છે ગ્રાઉન્ડ લેવલ કાર્યકરો માટે સંકેત, પાર્ટી અંદરની અસંતોષનો ખુલાસો અને આવનારી ચૂંટણી પહેલાં મોટો પડકાર. હવે શું સવાલ ઊભો થાય છે, શું આપ સમયસર નુકસાન કાબૂમાં લઈ શકશે? હવે રાજકીય ચાલ શું છે? હવે સૌની નજર એક જ પ્રશ્ન પર છે, ચૈતર વસાવા હવે કઈ દિશામાં જશે? શું નવી રાજકીય લાઈન જોવા મળશે કે કોઈ મોટું જોડાણ થવાનું છે? આ નિર્ણય માત્ર આજનો નથી, આ આવનારા દિવસોથી રાજનીતિ બદલી શકે છે. રાજકારણમાં ક્યારે એક રાજીનામું ઘણી પાર્ટીને ઊંઘ ઉડાવી દે છે. તમને શું લાગે છે, ચૈતર વસાવા સાચા છે કે આપ પહેલાં જ સાંભળવા લેવી જોઈએ? કમેન્ટમાં તમારો મત લખજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.